હાલો ગાઈઝ, અમે બલારામાના મંદિરે પૂગી ગયા છીએ. તમને અમે દેખાડી જૂનું ઇતિહાસ મંદિર. આવો બનાવી રહ્યો વિડીયો. તમે વિડીયોમાં બન્યા રહેજો. હાલો ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ બલારામાએ દર્શન કરવા. બહુ મોટું મંદિર છે, જૂનું ઇતિહાસ. તમને અમે આગળ બતાવશું. બનાવી રહેજો વિડીયોમાં. હાલો ગાઈઝ, અમે બલારામાના મંદિરે પૂગી ગયા છીએ. તમને અમે દેખાડી જૂનું ઇતિહાસ મંદિર. આવો બનાવી રહ્યો વિડીયો. તમે વિડીયોમાં બન્યા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. હાલો એટલે બસ એટલું બધું. હવે હાલો આ બાજુ બને લે તો ચાલો હવે આપણે જઈએ મંદિરે. લો બેન આપણે બધું મંદિરમાં આવી જઈએ બધા. તો ગાઈસ, આ મંદિર ગાઈસ, અમે મંદિરે આવી ગયા છીએ. કાંઈ નો વટે મારો વાહનની જ્યાં નગારો પછી અમારે હાલો બસ જવો. બસ આવો બસ. આજો ના મંદિરમાં આ બલારામ માતાજીનું મંદિર છે. જોઈએ આવી રીતે માં બલાડની જાગતી જોતું જળહળે છે. આવા તો માના કઈક પરચા છે. અરે ભક્ત સમ્રાટ પીપાજીનું નામ કોણે નો સાંભળ્યું હોય. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયા 112, કિસી કા કछु ન લીજીએ તો દિયા દાન 1000. ઈ પીપાજી રાજુલા બાજુનું પરગણું ભેરાય ગામ, અને ગામની નજીક પીપાજી વાસ કરે છે. આમ તો પીપાજી કાળિયા ઠાકરના ભગત, પણ શક્તિના એટલા જ ઉપાસક. અને એને કુળદેવીની મહેરબાની તો જુઓ. પોતાને ઘર આંગણે જ માતાજીના ફળા. પણ પીપા ભગતને ખબર નહોતી આ ફળા શેના છે, આ કોણ લાવ્યું અને આ ક્યાંથી આવ્યા. પણ મૂળ વાત ઈ છે કે ઈ માતાજીના ફળા એના વડવા બાખલકાથી લાવેલા, અને ઈ ફળા સીધા મઢમાં પધરાવેલા. અને આ તો ભાઈ ભક્ત હૃદય. અને એમાંય ધીરે ધીરે સમય વીતવા લાગે છે, અને ભગત ઉપર સંકટના વડવા બાખલકાથી લાવેલા, અને ઈ ફળા સીધા મઢમાં પધરાવેલા. અને આ તો ભાઈ ભક્ત હૃદય. અને એમાંય ધીરે ધીરે સમય વીતવા લાગે છે, અને ભગત ઉપર સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે. અને એક દિવસની ઘટના એવી ઘટે છે. હે માતાજી, હું તમારી રાત ને દિવસ પૂજા કરું છું, માનતા માનું છું, નિવેદ ધરાવું છું, છતાં મારું કામ પરિપૂર્ણ કેમ નથી થતું? માં,
એવી તો મારી ભક્તિમાં શું ખામી રહી ગઈ છે?